આપણી સાથે છે ચંપાબેન. ચંપાબેન ક્યાંથી આવ્યા બેન? રાજપીપળા. રાજપીપળા, બરાબર. અને ચંપાબેન, શું તકલીફ હતી બેન આપણને? આ એક ખંભો ને એટલો આ દુખતો હતો. ખંભો દુખતો અને ગરદનમાં દુખાવો થતો, બરાબર. અને આમ તકલીફ થતી બેન, તો શું તકલીફ થતી? આમ બળતરા થાય માલકર. હાથમાં બળતરા થતી, ખાલી આવતી ને દુખાવો તો ફાટ્યા કરતો, બરાબર. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી બેન આપણને? એ વરસથી થઈ ગયું છે. મને તમે 2 વર્ષ લખાવ્યા છે. બરાબર. વરસથી થઈ ગયું છે. એકાદ વર્ષથી આવી તકલીફ થતી બેન, બરાબર. વધારે થતી વધારે, પણ વરસથી વધારે વધારે થતી. આમ થતી તકલીફ ટૂંકમાં 2 વર્ષથી, પણ 1 વર્ષથી તકલીફ વધી ગઈ હતી, બરાબર. અને મને દેખાડ્યું બેન, પેલા કોઈ ડોક્ટરને બતાવેલું? હા, એક વાર બતાવી, પણ એ તો દવા પીધી પણ ફેર નતો પડ્યો. દવા લીધી પણ દવાથી ફેર નતો પડ્યો. જરાય નતો ફેર પડ્યો. બરાબર. પછી આપણે આજે બેન તમને લગભગ 4થું સીટિંગ આપ્યું બેન. આજે 4 સારવાર આપી, બરાબર. હવે આપણને તકલીફ શું હતી બેન? તમને અહીંથી સર્વાઇકલ માંથી નસ દબાતી હતી. હાથમાં જે નસ આવે ને એ નસ દબાતી હતી. નસ દબાતી હતી એટલે હાથમાં ટૂંકમાં લોહીની સપ્લાય ઓછી થતી, સર્ક્યુલેશન ઓછું થતું હતું, બરાબર. એટલે ટૂંકમાં તમને હાથ બળતો અને ફાટતો અને દુખાવો થતો, વસ્તુ પકડવામાં તકલીફ થતી, એવું થતું ને બેન? યાદ છે, બરાબર. અને આજે 4 સારવાર આપી. ચંપાબેન, હવે કેવું છે? હવે સારું છે. પેલા કરતા કેટલું સારું? હવે દુખાવો બળતરા એવું આવે છે બેન? નથી આવતું. હવે એવી તકલીફ નથી આવતી. હવે આમ સારું છે ઘણું બધું, બરાબર. અને ચંપાબેન, આપણે 4 જ સારવાર આપી. આપણે શું કર્યું કે અહીંયા જે આપણે અહીંથી જે નસ દબાતી હતી હાથની, એ નસ આપણે ખોલી, એટલે સર્ક્યુલેશન ટૂંકમાં વ્યવસ્થિત એમાં ચાલુ થઈ ગયું, બરાબર. એટલે અત્યારે ટૂંકમાં તમને બળતરા ને એવું નથી આવતું. ચંપાબેન, કેવી લાગી તમને મારી સારવાર બેન? સારું લાગ્યું. બરાબર. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય બેન, બરોબર, નસ દબાતી હોય, ગાદી ખસી ગઈ હોય, મણકા ખસી ગયા હોય, તો આ વિડીયો મારફત એમને તમે શું કહો? અમારી સારવાર તો બેન? હા, તો એ સારું થઈ ગયું એમ જ કહીને અમે તો કે સારું થયું. અમારી સારવાર લેવાય કે ન લેવાય બેન? લેવાય જ નહીં. શું કહો ધીરુ દાદા તમે? મારે તો લગભગ 7-8 વર્ષ થઈ ગયા. હા. દવા ખાઈ લગભગ 7 વર્ષ ખાધી દવા. બધા ડોક્ટર ફેરી લીધા, હાર્ડ હોય બધા ફેરી લીધા, બરાબર. પણ નો મેળ ક્યાંય નો આવ્યો. બરાબર. પછી ઓલા બેન અમદાવાદ વાળા રહ્યા ને, આવે છે ને, હા, ભૂપતભાઈ, હા, એને મને હાજે ફોન કર્યો, મને કે અમે ભાવનગર જવાના છે, ત્યાં શું છે? તો કે મટી જાય છે, સારું થઈ જાય છે. મેં કીધું મારે એવું નથી કરવું, હવે થાકી ગયો છું. તો કે તમે એકવાર આવો. બરાબર. તો મેં કીધું હાલો, કાંઈ વાંધો નહીં. અમે તો એ આવતા 2 દિવસ નહોતા આવવાના, પણ હાલો જાય એટલે બરાબર. કામ પતી જાય. ખાસ પ્લસ પોઈન્ટ તમને મારે ત્યાં એ છે કે તમને કોઈ જાતની દવાઓ નથી આપવામાં આવતી, બરાબર. જે દવા વગર જે મટે છે એ વસ્તુ મહત્વની છે, બરાબર. અત્યારે અમે કોકને વાત કરીએ કે દવા ખાઈ કઈ થાકી ગયા, મેં કીધું આમાં દવા નથી. બરાબર. દવા નથી. દવા લેવા તો તોય મેં છતાં મેં કીધું ઈ દવા ન પીધા. ના, બરાબર. અને દવા વગર મટે જ છે. થોડું જેટલું જૂનું હોય એટલો વાર લાગે, પણ મટે છે ખરી, બરાબર. પેલું જો ઊંડો શ્વાસ લો, છોડો, જો બસ છોડો, બસ સીધા. નો આખો નથી ને, લો ઊંડો શ્વાસ લો, થોડો, બસ અત્યારે જોઈ લો, બસ છોડ.